ગાયજી કેમ છો? જતી ઘટને જય માતાજી. આજે આપણે એવા કલાકારની વાત હતું જે ગુજરાતની ઇન્ડસ્ટ્રીમાં લેજન્ડ એટલે લેજન્ડમાં હતા. અભિયાલ ભલે એને કોઈ જોતું ના હોય અને તમે મને દોર હતો. અભિયાલ તમે એટલું તમે મોટા મોટા પિક્ચરો જોઈ લો, હોલિવૂડના, બોલિવૂડના, ટોલિવૂડના, પણ આ કલાકારની આવું બધા પહેલા ને ખાસ કરીને ગુજરાતી ઇન્ડસ્ટ્રીના આખી એક તરફ અને કલાકાર એક તરફ. એ કલાકારનું નામ છે વિક્રમ ઠાકોર એટલે વિક્રમભાઈ. વિક્રમભાઈનો અલગ જ ઓરો હતો. અભિયાલના પેલા માય આંગળીના કલાકારો જે તમને ખબર પેલું ચાટુક આ રીતના કરીને અભિયાલ અગાડી પિક્ચરો લેતા હોય. આપણે લોકોની વાત નહીં કરીએ, આપણે વાત કરીએ વિક્રમભાઈની. વિક્રમભાઈનો ઓરો હતો. ભલે પિક્ચર એક જ નામે કરવા હોય, એ આપણે પિક્ચરોમાં આપણે અલગ ટાઈમનું આ આપવું હોય તમને, ભલે એ ટાઈમમાં મજા આવી જતી હતી. આપણે અભિયાલ આપણે ભલે એને જોઈને થોડું ઓકવર્ડ ફીલ કરીએ, પણ એ ટાઈમમાં વિક્રમભાઈનો ઓરો હતો. હું તો એ જ કહીશ, એ આખી ગુજરાતી ઇન્ડસ્ટ્રી એક તરફ અને વિક્રમભાઈ પૂરા એક તરફ. આ ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં એવું કોઈ નહીં હોય જે વિક્રમભાઈનું લેવલ અચીવ કરી શકે. એ અભિયાલ પેલા નવા આવ્યા હોય, માય આંગળીના લેખા હોય, આ પેલું મીઠી મીઠી વાતો કરે, ડાયરેક્ટરની ચમચાગીરી કરે. બાકી તમને ખબર એની ચમચાગીરી કરે. હું વધારે નહીં બોલું, અમારી ચેનલ ઉડી જશે. આપણે મેઇન ટોપિક ઉપર આવી જઈએ. એટલે વિક્રમભાઈનો ઓરો જ અલગ. એ વિક્રમભાઈના પિક્ચર એટલે ભલે એ ટાઈમમાં થોડા હતા, આપણે મજા આવી ગયેલી. અભિયાલ ભલે આપણે થોડું અજીબ લાગે, અને એ ટાઈમમાં એમનો ઓરો હતો. ઓરો એટલે અભિયાલ ભલે વિક્રમભાઈનો ઓરો થોડો કમ હોય, પણ અભિયાલ પણ એ અંદાજથી વિક્રમભાઈના પિક્ચરો આવતા હોય. ને મને વિક્રમ ઠાકોર પર્સનલી તો હું એમને એટલો ફોલો નહીં કરતો, પણ પર્સનલી વાત કરીએ તો એમને આજ તક કદી કોઈની ચમચાગીરી નહીં કરી. જે આજના પેલા નવા આવેલા હોતા હોય ને, એ આ લગભગ ચમચાગીરીની અભિયાલ અગાડી આવેલા હોય. ભલે વિક્રમ ઠાકોરના પિક્ચર હોય, આપણા એમના ગીતો હોય, આજ તક એમના પિક્ચરોના ગીતોનો અલગ જ ઓરો રહ્યો હોય. અમુક જણા એ ભાઈ વિક્રમ ઠાકોરના પિક્ચર પેલા લોકો જોવા, અમે તો પેલા હોલિવૂડના જોઈએ, બોલિવૂડના. ભાઈ તારું સ્ટાન્ડર્ડ લેવલ કહ્યું, ભાઈ તું ચૂપચાપ પ્રોગ્રામ ખીચડી ઘરે ઊંઘી જા. તારું સ્ટાન્ડર્ડ લેવલ તું બતાવવા આવે. અહીંયા ગુજરાતનો બચ્ચો આપણે વિક્રમ ઠાકોરના પિક્ચરો જોઈને મોટો થયો. આપણે એવા લોકોની વાત કરતું જે વિક્રમ ઠાકોરને પહેલાં જોતા હતા, પણ અભિયાલ જોઈને પેલું ઓકવર્ડ ફીલ કરતા હોય. હવે એનો એવા લોકોનો હું એક જ કહીશ, એ લોકોને ડિબેટેડ ટાઈમનો ઓરો હતો. અભિયાલ પણ તમે લોકોના ઘરોમાં જોતો તો એ આ રીતે વિક્રમ ઠાકોરની ડીવીડી મળી જ જતી. એ ડીવીડીવાળો ઓરો એટલે અભિયાલ તમે ભલે મોબાઈલમાં મોટા હોલિવૂડના પિક્ચરો જોઈ કાઢતા હોય, એ તમે જોયા, પણ તમે એને ના ભૂલી શકો. હું તો એ જ કહીશ ને આ વાત સાથે હું આપણે આ વિડીયોને વિરામ કરું છું. આ વિડીયો ખાલી આપણે હું એટલે જ બનાવેલો, એમ મેં બતાવવા માગું છું કે ભાઈ જે ઓલ્ડેજ માણસ હતો એને ભૂલાય નહીં કદી. જેને ઇન્ડસ્ટ્રીને આપણે 2000થી 2010 સુધી યોગદાન આપ્યું હોય. બાકી તો આપણે અગાડી પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રીના અમુક નંગો, અમુક મહાન હસ્તીઓ બારેમાં વાત કરીશું. જય હિન્દ, જય ભારત, જય માતાજી.